જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કર્યું હતું. ચેપ્ટર નંબર 4 ગ્રામરની અંદર આપણું ચેપ્ટરનું નામ હતું આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે કે એ એન અને ધ. આર્ટિકલ્સ એટલે એ એન ધ. જ્યારે આપણે વાક્યની અંદર ક્યારેક આપણે એ એન ધ આર્ટિકલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ આપણે આર્ટિકલ્સનું ચેપ્ટર આપણું શરૂ હતું. આર્ટિકલ્સના ચેપ્ટરની અંદર આપણે પેજ નંબર 39 આખું પૂરું કર્યું છે. પેજ નંબર 39ની અંદર જે તમે લાસ્ટમાં જોશો ને, એક તો છેલ્લું આપણે કરતા હતા, જે આપણે આ છેલ્લું લાસ્ટ બોક્સ આપણું બાકી હતું, તેની અંદર આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે જો નાઉનની આગળ પોસેસિવ એડજેક્ટિવ એટલે કે માય, યોર, હીઝ વગેરે અથવા ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે કે ધીઝ, ધોઝ, ધેટ, ધીઝ હોય તો આર્ટિકલ્સનો ઉપયોગ થતો નથી. એટલે કે આમાંથી કોઈ પણ હોય તો આર્ટિકલ્સ એ એન ધનો ઉપયોગ થતો નથી. શોર્ટમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે માય એટલે મારું, યોર એટલે તમારું, હીઝ એટલે તેનું, પછી એવી જ રીતે ધીઝ એટલે આ, ધોઝ એટલે પહેલું, ધેટ એટલે પહેલું અને ધીઝ એટલે આ. હવે આ ધીઝ જે છે એ એકવચન છે અને આ ધીઝ એ બહુવચન છે. આ ધોઝ એ બહુવચન, ધેટ એકવચન, ધેટનું બહુવચન ધોઝ થઈ જશે. ધેટ છે સિંગ્યુલર, ધોઝ પ્લુરલ. આ ધીઝ સિંગ્યુલર અને આ પ્લુરલ. બરાબર છે. તો આને માય, યોર અને હીઝ એને પોસેસિવ એડજેક્ટિવ કહેવાય છે. ધીઝ, ધોઝ, ધેટ, ધીઝ એને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. હવે આ જ્યારે પોસેસિવ એડજેક્ટિવ કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ હોય ત્યારે ક્યારેય તે આર્ટિકલ્સનો ઉપયોગ થતો નથી. આને લગતા વાક્યો આપણે આગળ જોઈએ. હવે જો આ વાક્યની અંદર ખાસ ધ્યાન આપવાનું. નંબર ફર્સ્ટ, ધેર આર મેંગોઝ ઇન ધ બાસ્કેટ. બરાબર છે. એટલે કે બાસ્કેટમાં કેરીઓ છે. મેંગોઝ એટલે કેરી. બાસ્કેટમાં કેરીઓ છે. તો અહીંયા આર્ટિકલ્સનો ઉપયોગ ક્યાં કર્યો છે? તો કે બાસ્કેટ પાસે કર્યો છે, નાઉનની આગળ કર્યો છે. પણ આપણે આગળ જ જોયું હતું કે ધેર, ધીઝ, ધોઝ કે ધેર કાંઈ પણ હોય તો એની આગળ આપણે ક્યારેય નાઉનનો આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરવાનો નથી. તો જો અહીંયા આગળ આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કર્યો નથી, ફક્ત અહીં નાઉનની આગળ જ આર્ટિકલ્સનો ઉપયોગ કરેલો છે. હવે આગળ આપણે જોઈએ, ધેર આર મેંગોઝ ઇન ધીઝ બાસ્કેટ. આ બાસ્કેટમાં કેરીઓ છે. તો જો અહીંયા આપણે બાસ્કેટની આગળ જો અહીંયા આગળ ધીઝ લગાડ્યો છે, બરાબર છે. તો અહીંયા આપણે શું કર્યું છે? આર્ટિકલ્સ આગળ આપણે લગાડેલો નથી. બરાબર. એટલે કે જ્યારે ધીઝ, ધોઝ હોય તો આપણે આગળ આર્ટિકલ્સ લગાડવાનો નથી. એટલે આર્ટિકલ્સ એટલે કે એ એન ધ અહીંયા આગળ લગાડવાનો આવશે નહીં. હવે આગળ આપણે બીજું જોઈએ. ધ વુમેન સિટિંગ ઓન ધ ચેર ઇઝ અ ટીચર. ધ વુમેન સિટિંગ ઓન ધ ચેર ઇઝ અ ટીચર એટલે કે ખુરશીમાં બેઠેલા સ્ત્રી શિક્ષિકા છે. રાઈટ. તો હવે આની અંદર આપણે આનું આ વાક્ય જોઈએ ને, તો ધેટથી આપણે વાક્ય બનાવીએ તો ધેટ વુમેન સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ અવર ટીચર. એટલે કે પહેલી ખુરશી પર બેસેલા પહેલાં સ્ત્રી અમારા શિક્ષિકા છે. હવે જો અહીંયા તમે ધ્યાન રાખો કે જો અહીંયા ધેટ છે તો એની આગળ આપણે આર્ટિકલ્સ ઉપયોગ કર્યો નથી. અહીંયા પણ ધેટ છે તો આગળ આર્ટિકલ્સનો ઉપયોગ કરેલો નથી. હવે આગળ અન્ય નિયમો શીખતા પહેલાં ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય તે સમજી લઈએ. આપણે ઘણીવાર આપણે આર્ટિકલ્સ ક્યારે લગાડવાના હોય છે ખબર તો હોય છે, પણ ક્યારેક એ અને એન ક્યારે લગાડવાના હોય છે ક્યારેક આપણને ખબર હોતી નથી. એના કેટલાક નિયમ છે આગળ આપણે જોઈ લઈએ. હવે જે નાઉનની આગળ ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ મૂકવાનો હોય તે નાઉનનો ઉચ્ચાર વોવેલ સાઉન્ડ સ્વરથી થતો હોય તો તેની આગળ એન મુકાય છે. અને જો ઉચ્ચાર કોન્સ્ટન્ટ સાઉન્ડ એટલે કે વ્યંજનથી થતો હોય તો એ મુકાય છે. આપણે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે કે વ્યંજનથી શરૂ થતો હોય તો એ મૂકવાનો છે, અને જો સ્વરથી શરૂ થતો હોય તો આપણે એન મૂકવાનો છે. તો સ્વર કોને કહેવામાં આવે છે? જો સ્વરથી શરૂ થતો હોય તો તેની આગળ એન મુકાય. સ્વર કોને કહેવામાં આવે છે? તો કે એ એન, એ ઈ આઈ ઓ યુ
એને સ્વર કહેવામાં આવે છે. બાકીના બધા જ ABCDના અક્ષરો જે છે એ વ્યંજન છે. ખાસ યાદ રાખવાનું AEIOU અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓ અને યુ AEIOU બરાબર છે. હવે કોઈ પણ સ્પેલિંગ AEIOUથી શરૂ થતો હોય એટલે એને સ્વર કહેવાય. તો એની આગળ આપણે શું લગાડવાનું છે? એન લગાડવાનું છે. તો જો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલું છે. જો અહીંયા આપણે પહેલો અક્ષર ધ્યાન રાખવાનો છે. પહેલો અક્ષર જ્યાં AEIOUથી શરૂ થતો હોય તો એને સ્વર કહેવાય અને એનથી શરૂ કરવાનો છે. બાકી બધામાં એ મૂકવાનો છે. કેમલ. તો જો અહીંયા શું છે? સી છે. અહીંયા AEIOUથી શરૂ નથી થતો તો આપણે એ મૂકવાનો છે. AEIOUથી શરૂ થતો હોય તો જ આપણે એન મૂકવાનો છે. રાઈટ. તો કેમલ, ડેઝર્ટ, એન એપલ. જો અહીંયા એ છે, જોયું અહીંયા એથી શરૂ થાય છે એટલે આપણે એન મૂકેલો છે. એન એગ, અહીંયા આ એથી શરૂ થાય છે એટલે એગ લખ્યું છે. એન SMS બરાબર છે. તો આ શું કરવાને લખેલું છે? તો કે કારણ કે SMS હોય ત્યારે ઓલવેઝ આપણે એનનો જ ઉપયોગ કરવાનો હોય છે. હવે આગળ કેન્ડિડેટ, હોસ્ટ, એન એક્સ, એન આઈસ્ક્રીમ, એન ઓવર. રાઈટ. આ બધાની અંદર આપણે આગળનો અક્ષર જ જોવાનો છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે અહીંયા આગળ જો એચથી શરૂઆત થાય છે તો પણ અહીંયા એન લખેલો છે. ક્યારેક આપણને એવો ક્વેશ્ચન ઊભો થાય કે અહીં તો એચથી શરૂ છે તો અહીંયા એ આવે, પણ અહીંયા આપણે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એચ સાયલેન્ટ રહે છે. એન ઓવર આપણે બોલીએ છીએ, એચ સાયલેન્ટ રહે છે તો ઓ આવે. બરાબર. બોલતા નથી. એચ જે છે એ સાયલેન્ટ રહે છે. એન ઓવર એટલે કે ઓ જે છે એ સ્વર છે એટલે અહીંયા આપણે એન મૂકીએ છીએ. હવે આગળ, જો નાઉનની આગળ એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવનો ઉચ્ચાર જોવામાં આવે છે. રિપીટ કરો. જો નાઉનની આગળ એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવનો ઉચ્ચાર જોવામાં આવે છે. જો અહીં આપેલું છે અ બેડ થિંગ, અ નાઇસ એક્ઝામ્પલ, અ બ્યુટીફુલ અમ્બ્રેલા એટલે કે સુંદર છત્રી, પછી નાઇસ એક્ઝામ્પલ સરસ મજાનું ઉદાહરણ. બરાબર છે. આગળ અ બ્યુટીફુલ અમ્બ્રેલા, એન ઇન્ટેલિજન્ટ પર્સન, એન ઇઝી વે, એન ઇમ્પોર્ટન્ટ આન્સર. આ બધામાં જો એન ક્યારે લાગેલો છે કે AEIOU પહેલાં હોય તો જ આપણે એન લગાડેલો છે. બાકી બધામાં એ લગાડેલો છે. હવે આગળ જોઈએ. સામાન્ય રીતે જે શબ્દનો સ્પેલિંગ વોવેલ, વોવેલ એટલે કે સ્વર, આપણે હંમેશા યાદ રાખવાનું વોવેલ શું એટલે વોવેલ એટલે કે સ્વર. સામાન્ય રીતે જે શબ્દનો સ્પેલિંગ વોવેલ એટલે કે AEIOUથી શરૂ થતો હોય તેનો ઉચ્ચાર પણ વોવેલ સાઉન્ડથી શરૂ થાય છે. પરંતુ કેટલાક શબ્દો અપવાદ છે. એટલે કે એવું AEIOUથી શરૂ ન થતા હોય તો પણ કેટલાકની અંદર એન મૂકવામાં આવે છે. એટલે કહેવામાં આવ્યું છે કે કેટલાક શબ્દો અપવાદ છે. જો અહીંયા લખેલું છે અ યુનિવર્સિટી. હવે જો અહીંયા યુ છે. બરાબર. AEIOU છે છતાં પણ અહીંયા એ છે. આવા શબ્દને અપવાદ શબ્દ કહેવાય. અહીંયા એન યુનિવર્સિટી ન આવે, અ યુનિવર્સિટી. એવા અમુક શબ્દ છે. અ યુનિવર્સિટી, અ યુરોપિયન, પછી એન ઓનેસ્ટ મેન, એન એક્સરે. રાઈટ. તો આ બધા અપવાદરૂપ શબ્દ જે છે તેની આગળ હંમેશા એ જ આ અપવાદરૂપ શબ્દ જે છે એની આગળ આપણે એ જ લગાડવાનો છે. અ યુનિવર્સિટી, અ યુરોપિયન, એન ઓનેસ્ટ મેન, એન એક્સરે. આટલા શબ્દ આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ, યુ યો વ્યંજન છે. ઉ ઓ એ સ્વર છે. આ ગુજરાતીમાં પણ આપણે આવે જ છે કે યુ અને યો એ વ્યંજન છે અને ઓ એ સ્વર છે. હવે યુરોપિયન ઉચ્ચાર યુરોપિયન છે, યુરોપિયન નથી. જો આપણે જ્યારે બોલીએ છીએ ને ત્યારે નથી બોલતા. આપણે શું બોલીએ છીએ? યુ બોલીએ છીએ. યુરોપિયન બોલીએ છીએ. આપણે નથી બોલતા. બરાબર છે. તો અહીંયા ભલે ઈ લખીએ પણ લખવાનો આપણે શું છે તો કે યુરોપિયન. બોલવાનું ઈ છે અને લખવાનો ઈ. હવે જો અમુક કેટલાક નિયમો હવે આગળ જોઈએ. અન્ય કેટલાક નિયમો.
જ્યારે કોઈ સિંગ્યુલર નાઉન તેની આખી જાતિ કે વર્ગ દર્શાવતું હોય ત્યારે એ એન અથવા તો ધને વાપરી શકાય છે. એટલે અહીં આપણને એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ સિંગ્યુલર નાઉન તેની આખી જાતિ કે વર્ગ દર્શાવતું હોય ત્યારે એ અને એનનો અથવા તો ધ બંનેનો ઉપયોગ થાય છે. હવે જો કેવી રીતે, તો કે અ ડોગ ઇઝ અ વેરી ફ્રેન્ડલી, રાઈટ. ધ ડોગ ઇઝ અ વેરી ફ્રેન્ડલી. અ ડોગ ઇઝ અ વેરી ફ્રેન્ડલી અને ધ ડોગ ઇઝ અ વેરી ફ્રેન્ડલી. તો કૂતરો ખૂબ જ મૈત્રીપૂર્ણ હોય છે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા એ આર્ટિકલ્સ છે અને અહીંયા ધ આર્ટિકલ્સ છે. એવી રીતે બંને આપણે અહીંયા વાપરી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ. અહીંયા પણ એમ જ છે, અ કાઉ હેઝ 2 ઓન્સ અને બીજું ધ કાઉ હેઝ 2 ઓન્સ. એટલે કે ગાયને 2 શિંગડા હોય છે. ઓન્સ એટલે કે શિંગડા. એચ છે સાઇલેન્ટ લઈ જશે, અહીંયા ઓન્સ બોલવાનું છે. અહીંયા અ આર્ટિકલ્સ પણ મૂકી શકીએ છીએ અને ધ આર્ટિકલ્સ પણ મૂકી શકાય છે. અહીં કાઉ અને અહીં અ કાઉ અને ધ કાઉ એટલે બધી જ ગાયની વાત થાય છે. એટલે આપણે અ આર્ટિકલ્સ ને ધ આર્ટિકલ્સનો ઉપયોગ કરેલો છે. હવે આગળના નિયમ. પરંતુ જો આખી જાતિ દર્શાવતું નાઉન અનકાઉન્ટેબલ અથવા તો પ્લુલર હોય તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ્સ આવતો નથી. એટલે કે એવો શબ્દ, એવો નાઉન કે જે અનકાઉન્ટેબલ હોય, જેને આપણે ગણી નથી શકતા, રાઈટ, અને અથવા પ્લુલર હોય તો તેની આગળ આર્ટિકલ્સ વપરાતો નથી. એટલે કે એ એન ધ વપરાતો નથી. જો એક્ઝામ્પલ આપણને આપેલું જ છે, મિલ્ક ઇઝ અ ગુડ ફોર હેલ્થ. મિલ્ક એટલે દૂધ. હવે દૂધને આપણે ગણી નથી શકતા, એ અનકાઉન્ટેબલ નાઉન છે. એની આગળ એ એન ધ આર્ટિકલ્સ મૂકી શકાય નહીં. દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે. મિલ્ક ઇઝ અ ગુડ ફોર હેલ્થ. હવે બીજું જુઓ, એલિફન્ટ્સ હેવ લાર્જ ઇયર્સ. એટલે કે હાથીઓને મોટા કાન હોય છે. જો અહીંયા પણ આપણે આર્ટિકલ્સ મૂકી શકતા નથી. હવે આગળ જો, એલિફન્ટ્સ પ્લુલર છે જ્યારે મિલ્ક અનકાઉન્ટેબલ છે. હવે અહીંયા આગળ એલિફન્ટ્સ લખેલું છે, એલિફન્ટ નથી લખ્યું, એસ લગાડ્યો છે. આ પ્લુલર થઈ ગયું છે, બહુવચન થઈ ગયું છે, એટલે અહીંયા આર્ટિકલ્સ લગાડ્યો નથી. ને આ અનકાઉન્ટેબલ નાઉન છે એટલે અહીંયા આર્ટિકલ્સ લગાડેલું નથી. એલિફન્ટ્સ પ્લુલર છે જ્યારે મિલ્ક અનકાઉન્ટેબલ છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ, વેર આર ધ ચિલ્ડ્રન. બાળકો ક્યાં છે? વેર એટલે ક્યાં, ચિલ્ડ્રન એટલે બાળકો. બાળકો ક્યાં છે? તો અહીંયા આગળ વેર આગળ આપણે કોઈ આર્ટિકલ્સ લગાડતા નથી. ધેર ઇઝ અ નો સુગર ઇન ધ ટી. ચામાં ખાંડ નથી. ધેર ઇઝ નો સુગર ઇન ધ ટી. ચામાં ખાંડ નથી. જો અહીંયા શું કીધું છે કે અહીંયા બાળકો અને ચા એ આખી જાતિની વાત નથી, પરંતુ કોઈ ચોક્કસ બાળકો કે ચા વિશે કહેવામાં આવ્યું છે. આપણા બાળકોની વાત છે. આ ગ્લાસમાં જે ચા છે એ ચાની વાત છે. તેથી અહીં ધ આર્ટિકલ્સ મૂકવામાં આવ્યો છે. જો અહીંયા અંદર જે વસ્તુ છે એના માટે કહેવામાં આવ્યું છે, એટલે અહીં ધ આર્ટિકલ્સ મૂકવામાં આવ્યો છે. એટલે ધ ટી લખ્યું છે, એટલે ધ ચિલ્ડ્રન લખેલું છે. હવે નેક્સ્ટ આગળનો પોઈન્ટ જોઈએ તો, વન એટલે એક. એક એવા અર્થમાં એ એનનો ઉપયોગ થાય છે. એટલે કે વન એક એવા અર્થમાં એ એનનો ઉપયોગ થાય છે. ધેર ઇઝ અ ગર્લ ઇન ધ કિચન. રસોડામાં એક છોકરી છે. આપણે આ વન જે છે અહીંયા વન ગર્લ નથી લખવાનું, અ ગર્લ લખવાનું છે. અ ગર્લ એટલે કે વન, એક એવો આપણે ઉચ્ચારણ થાય છે, પણ આપણે અહીંયા લખવાનું નથી, બરાબર છે. ધેર ઇઝ અ ગર્લ ઇન ધ કિચન એટલે રસોડામાં એક છોકરી છે. હવે એવી જ રીતે બીજું, 60 મિનિટ્સ મેક એન ઓવર. એટલે કે 60 મિનિટ્સ એટલે કે 60 મિનિટ્સનો 1 કલાક હોય છે. ઓવર એટલે કલાક. એન ઓવર, જો અહીંયા એન ઓવર લખ્યું છે, 1 ઓવર નથી લખ્યું. એન ઓવરનો મિનિંગ એમ થાય કે 1 કલાક, બરાબર. હવે આગળ, કમ હિયર આફ્ટર અ વીક. એટલે આફ્ટર અ વીક એટલે કે 1 અઠવાડિયા પછી. અહીંયા 1 વીક નથી લખેલું, આફ્ટર 1 વીક નહીં, આફ્ટર અ વીક એટલે કે 1 અઠવાડિયા પછી. કમ હિયર આફ્ટર અ વીક, 1 અઠવાડિયા પછી અહીં આવજો. નેક્સ્ટ પોઈન્ટ, સામાન્ય રીતે પ્રોપર નાઉન વિશેષ નામ
આગળ આર્ટિકલ્સ વપરાતો નથી. ગમે તે કોઈ પણ પ્રોપર નાઉન હોય તેની આગળ ક્યારેય આર્ટિકલ્સ વાપરવામાં આવતો નથી. જો અહીંયા લખેલું છે જયમીન ઇઝ માય ફ્રેન્ડ, જયમીન મારો મિત્ર છે, જયમીનના નામ છે પ્રોપર, હવે એની આગળ કોઈ આર્ટિકલ્સ વાપરવામાં આવતો નથી. આઈ લવ માય ઇન્ડિયા, હું મારા ભારત દેશને ચાહું છું. જો અહીંયા પણ આર્ટિકલ્સ કોઈ પણ આગળ વાપરવામાં આવતો નથી. અહીં જયમીન તથા ઇન્ડિયા પ્રોપર નાઉન છે, તેથી તેની આગળ આર્ટિકલ્સ વાપરવામાં આવતો નથી. પરંતુ જે વસ્તુનું નામ તે વર્ગમાં તેનું એકલાનું જ હોય તેવું નામ તેની જાતિ વર્ગમાં અન્ય કોઈ વસ્તુ ન હોય ત્યારે તેની આગળ ધ લાગે છે. એટલે અહીંયા પણ એમ કીધું છે કે કોઈ પણ વસ્તુ, પરંતુ જે વસ્તુનું નામ તે વર્ગમાં તેનું એકલાનું જ હોય તેવું નામ કે જાતિ અન્ય કોઈ વસ્તુ ન હોય ત્યારે તેની આગળ ધ આર્ટિકલ્સ લાગે છે. એટલે કે જો આ નાઉન છે, બરાબર છે, નાઉન છે છતાં અહીંયા ધ લાગ્યો છે. ધ સન ઇઝ અ સ્ટાર, તો સૂર્ય એક તારો છે. 1 સ્ટાર નથી લખવાનું, અ સ્ટાર લખવાનું છે. સૂર્ય એક તારો છે. એવી જ રીતે અ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, આકાશમાં એક પક્ષી ઉડે છે. તો જો અહીંયા શું કીધું હતું આપણને કે જાતિ વિશે કીધું હોય ત્યારે આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરવાનો છે. હવે તમે આગળ જોશો કે ધ અર્થ ઇઝ રાઉન્ડ, એટલે કે પૃથ્વી ગોળ છે. જો અહીંયા ધનો આર્ટિકલ્સનો ઉપયોગ કરેલો છે. સૂર્ય, પૃથ્વી, આકાશ એક જ છે, એટલે કે તેથી તેમની આગળ ધ લાગે છે. હંમેશા એક વસ્તુનું યાદ રાખવાનું, જે વસ્તુ કોઈ પણ જાતિની અંદરની એક જ વસ્તુ હોય ત્યારે એની આગળ આપણે આર્ટિકલ્સ લગાડવાનો છે. સૂર્ય, તો એની જાતિમાં સૂર્ય એક જ છે, સૂર્ય જેવું બીજું કશું નથી હોતું, પૃથ્વી જેવું બીજું કશું નથી હોતું, આકાશ એક જ છે. તો આવી એટલે એની આગળ આપણે ધ આર્ટિકલ્સનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ તારા ઘણા બધા છે અને સૂર્ય તેમાંનો એક જ છે, તેથી સ્ટાર આગળ એ લાગ્યો છે. સ્ટાર એટલે તારા. હવે તારા એ જે સ્ટાર આપણે કરીએ લખતા હોય તો અ સ્ટાર લખીએ છીએ, કારણ કે તારા એ ઘણા બધા છે. પૃથ્વી, સૂર્ય, આકાશ એક જ છે, એટલે એની આગળ ધ લગાડીએ છીએ. અને સ્ટાર એટલે તારા ઘણા બધા છે, એટલે અ સ્ટાર આપણે લખીએ છીએ. દિશાઓના નામની આગળ પણ ધ લાગે છે. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, એટલે કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. જો અહીંયા પણ ધ સન લખ્યું છે. અહીંયા આગળ આપણે આગળ જ શીખી ગયા છીએ કે સૂર્ય, પૃથ્વી, આકાશ હોય તો ધ લાગે. ગુજરાત ઇઝ ઇન ધ વેસ્ટ ઓફ ઇન્ડિયા, ગુજરાત ભારતની પશ્ચિમમાં છે. એવી જ રીતે આગળ સાગર, નદી, નહેર, પર્વતમાળા, પછી રસ, ધાર્મિક ગ્રંથો વગેરેના નામ આગળ પણ ધ લાગે છે. એટલે કે આ દરેકના નામની આગળ પણ આર્ટિકલ્સ ધ લાગે છે. ધ રામાયણ ઇઝ એન એપિક, એપિક એટલે કે મહાકાવ્ય. રામાયણ એક મહાકાવ્ય છે. જો આ એક ધાર્મિક ગ્રંથ છે, બરાબર, એટલે તેની આગળ ધ મૂકવામાં આવ્યો છે. હવે બીજું ધ બ્રહ્મપુત્રા ઇઝ ઇન ઇન્ડિયા. બ્રહ્મપુત્રા શું છે તો કે નદીનું નામ છે. નદીનું નામ હોય ત્યારે પણ ધ લાગે. કોઈ પણ ઇપિક્સ મહાકાવ્ય હોય તો પણ આગળ ધ લાગે. ધ બ્રહ્મપુત્રા ઇઝ ઇન ઇન્ડિયા, બ્રહ્મપુત્રા નદી ભારતમાં છે. બ્રહ્મપુત્રા તથા રામાયણ આગળ ધ લાગ્યો છે, પરંતુ ઇન્ડિયા દેશનું નામ છે, તેથી તેની આગળ આર્ટિકલ્સ નથી. દેશનું નામ હોય ત્યારે પણ તેની આગળ આર્ટિકલ્સ ન હોય. એન ઇપિક એટલે ઘણા બધા મહાકાવ્યોમાંથી એક મહાકાવ્ય રામાયણ છે. એન ઇપિક્સ એટલે લખ્યું છે કે ઘણા બધા મહાકાવ્યો હોય, એની અંદરનું એક મહાકાવ્ય છે જે છે રામાયણ, એમ. હવે નેક્સ્ટ, કેટલાક દેશના નામ આગળ ધ લાગે છે. જો અમુક આપણે જોયું કે અમુક દેશની આગળ અ લાગતો હોય છે, કેટલાક દેશની આગળ ધ લાગે છે, તો કયા દેશની આગળ ધ લાગે એ આપણે જોઈ લઈએ. ધ યુનાઇટેડ કિંગડમ એટલે કે ધ યુકે. ધ યુકેનું આ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ યુનાઇટેડ કિંગડમ થાય. એની આગળ પણ ધ આર્ટિકલ્સ લાગે. ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે ધ યુએસએ. યુએસએ આ તો શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પછી ધ ફિલિપાઇન્સ, ધ એન્ડ્સ, ધ નેધરલેન્ડ્સ. પછી નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ એક આપણે ખાસ જોઈ લઈએ કે ઓર્ડિનેટ નંબર્સ, રાઈટ,
ઓર્ડિનલ નંબર એટલે કે ફર્સ્ટ સેકન્ડ વગેરે આગળ ધ વપરાય છે. ઓર્ડિનલ નંબર ક્યારેક આપણે એમ કહીએ કે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, ફર્સ્ટ એટલે પહેલો નંબર, સેકન્ડ એટલે કે બીજો નંબર, આવું બધું આપણે બોલતા હોય ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, તો એની આગળ ધ વપરાય છે. ધ ઓફિસ ઇઝ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. જો આવ્યું ધ ફર્સ્ટ ફ્લોર, ધ સેકન્ડ ફ્લોર. કાર્યાલય પહેલા માળે છે. હવે આવી જ રીતે બીજું નાનું ઉદાહરણ હજી એક આપણે જોઈ લઈએ. જો અહીંયા લખેલું છે કે માર્મિક ઇઝ ધ 6th પર્સન ઇન ધ ક્યુ. એટલે કે માર્મિક લાઇનમાં છઠ્ઠો માણસ છે. ક્યુ એટલે કે લાઇનમાં. તો માર્મિક ઇઝ ધ 6th પર્સન ઇન ધ ક્યુ. માર્મિક લાઇનમાં છઠ્ઠો માણસ છે. હવે આ અહીંયા આગળ આપણને 6th પર્સન દેખાડેલું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, આવું બધું આપણે બોલતા હોઈએ ત્યારે એની આગળ ધ આર્ટિકલ્સ મૂકવામાં આવે છે. હવે આવતા વિડીયોની અંદર આપણે એક્સરસાઇઝ કરશું. દરેક વિદ્યાર્થીઓ ગ્રામરની નોટબુકની અંદર અહીં સુધીની એક્સરસાઇઝ કરવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને પેજ નંબર 40 નંબરનું પેજ આજે મેં જે તમને કરાવ્યું છે એ આખું તમારે અહીંયાથી અહીંયા સુધી અને અહીંયા એક્સરસાઇઝ સુધીનું આ બધું જ તમારી ગ્રામરની નોટબુકમાં લખવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે એક્સરસાઇઝ કરશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.